પાભરમાં આશા વર્કરોના બાકી રહેલ ફિક્સ પગાર, માનદ વેતન સહિતની માગણીઓને લઈ પાભર તાલુકા હેલ્થ કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। પાભર તાલુકા તેમજ વિસ્તારમાં કાર્યરત આશા વર્કરો દ્વારા પોતાની માગણીઓને લઈ પાભર તાલુકા હેલ્થ કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આશા વર્કરો દ્વારા જાહેર આરોગ્ય વિભાગ અંતર્ગત ગ્રામ્ય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ સેવાઓ આપવામાં આવે છે। વિવિધ સરકારી આરોગ્યની યોજનાઓના અમલ વગેરેની જવાબદારીઓ આશા વર્કરો નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોને મળવાનો ફિક્સ પગાર, માનદ વેતન તેમજ અન્ય કર્મચારીઓનો પગાર નિયમિત રીતે ચૂકવવામાં આવતો નથી અથવા લાંબા સમયથી બાકી રાખવામાં આવે છે, જેના કારણે આશા વર્કરો અને તેમના પરિવારને ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ ભાવનાબેન રાવળ, હું આશાબેન તરીકે ભાભર અર્બનમાં ફરજ નિભાવું છું। આજે અમે હડતાલ પર ઉતરીએ છીએ અમારા મુદ્દાનું સોલ્યુશન લાવવા માટે, જે કે અમને અમારો ફિક્સ પગાર નથી હોતો, અમારો ફિક્સ પગાર નથી। અત્યારે અમે HBICનું અમને ઓનલાઈન દીધું, એ પણ અમે ઓનલાઈન કરવા માટે તૈયાર નથી, ઓફલાઈનનું દીધું। પછી અમને નવા પ્રોગ્રામો અમને બોલાવે છે, પછી એમાં અમને કંઈ પણ વેતન મળતું નથી। અહીંયા અમારું શોષણ થાય છે, એટલે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે કે સમાન કામ સમાન વેતન, અહીં અમારા બધાય મુદ્દાઓનું સોલ્યુશન લાવો, ફિક્સ પગાર ઉપર રાખે અમને। પછી ઓછું ભણેલી બહેનો હોય એ લોકો માટે પણ આ બધાની વિચારણા કરે, અને HBIC માટે પણ અમને લોકો પ્રેશર આપે છે આગળથી કે તમારે ઓનલાઈન કામગીરી કરવાની, પણ અમે ઓનલાઈન કામગીરી કરવા માટે સંમત નથી। અમારી તમામ ભાભર તાલુકાની તમામ 5 PSCઓ અહીં બધી બહેનો અહીં સંમત રીતે અહીં આવેદનપત્ર અપાય છે તાલુકાની અંદર કે અમારું સમાન કામ અને સમાન વેતન અહીં અમારો હક છે। અને અમને આશાબેન તરીકે અહીં ભાભરની અંદર કે દરેક ગામડાની અંદર બધાઓને ગમે ત્યારે ગમે તે કામગીરી અડધી રાતે પણ ફોન કરે તો અમારે માહિતી પૂરી પાડવાની, અને જે પણ કામ કરીએ એનું અમને વેતન પણ નથી મળતું, વત્તા અમારા પગારો પણ ટાઈમસર થતા નથી। જ્યારે અમારા પગારો કરવાના આવે ત્યારે કહે છે કે ગ્રાન્ટ નથી સરકારને, તો મોટા અધિકારીઓના પગારો થતા હોય ત્યારે ગ્રાન્ટ હોય ને અમારા પગાર આવે એટલે ગ્રાન્ટ નથી। તો આવા ઘણા પણ મુદ્દાઓ છે, ઘણા પણ પ્રશ્નો છે, અમે કેટલાય સમયથી અમે આની હડતાલ કરીએ છીએ, પણ અમારું કોઈ સોલ્યુશન આવતું નથી। વત્તા અમને સાડીઓ પણ નથી આપતા, વર્ષમાં 2 સાડીઓ નથી આપતા, અને દરેક કામગીરીમાં અમને અડધી રાતે કે તમે પાયાના છો, પાયાના લોકો છે એમને જ ઘડતર કરવા માટે નથી પેલું એ કરતા, તો પછી કરવાનું શું? અને ટાઈમસર પગાર ના થાય, અને નવી કામગીરીઓમાં આ લોકો અમને બોલાવે, ખોટું અમારું શોષણ થાય છે। અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરી છે સમાન કામ સમાન વેતન, અને અમને અમારો હક મળવો જ જોઈએ। અમે ઘણા સમયથી આ બધું જ કરીએ છીએ, છતાંય અમારું કોઈ સાંભળતું નથી। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી બધી બહેનો છીએ અને બધાને અમારો હક મળવો જોઈએ। અમે આમાં અત્યારે 2500 ને 3000માં કંઈ અમારું પૂરું થાય? અમારા પણ ઘરે છોકરાઓ હોય, ઘરની જવાબદારીઓ માથે હોય, સવારના 8 વાગ્યાથી 6 વાગે ગમે ત્યારે ડિલિવરીનો પ્રોબ્લેમ આવે તો બી 6 વાગે ઉઠીને જવાનું, આખી રાત જઈએ તે છતાંય સરકાર અમારું કંઈ સાંભળવા માટે તૈયાર નથી। એટલે અમારે બસ હવે હડતાલ પર ઉતરવું છે અને અમારા હક જોઈએ। ચૌધરી દીપિકાબેન સિવાભાઈ, ગામ તેતરવા પીએચ છે તેતરવા। હું આસામાં તેતરવા ગામમાં સેવા આપું છું, અને અમે કહીએ છીએ આશાઓ બધી બહેનો ભાભર તાલુકાની એમ કહીએ છીએ કે અમે ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ, વત્તા કામગીરી સારી કરીએ છીએ, પણ સરકાર કાંઈ અમને કાંઈ ઝુંબેશ કાંઈ આપતું જ નહીં। અને બીજું કે અમારો કોઈ સમય જ નક્કી નહીં, પહેલાં પ્રથમ તો સમયસર જ અમારો કોઈ ટાઈમ જ નક્કી નહીં, એ જ કહેવા માગીએ છીએ। અને વત્તા અમે બહુ છેલ્લા સેવાડા ઘરગામ સેવામાં જઈએ છીએ ને ત્યારે સેવાડા શેટેથી જઈને સારી કામગીરીઓ લાગીએ છીએ, વત્તા અમે ANC PNC સારી નોંધણી કરીએ છીએ, વત્તા મરણ અટકાવીએ છીએ, બાળ મરણ અટકાવીએ છીએ, વત્તા ANC PNC સારી સેવાઓ આપીએ છીએ, તો અમારો ફિક્સ ટાઈમ નથી, અને વત્તા વેતન માન્ય વેતન નથી, ફિક્સ પગાર નથી। અને ત્યાંની મોંઘવારી પ્રમાણે અમારે કોઈ આશાઓ માટે કાંઈ વેતન 2500 વેતન એટલે કાંઈ ના કહેવાય, અને કાંઈ અમારે બીજું તો શું વેતન જ સારું જોઈએ છીએ। અને ઓનલાઈન કામગીરી અમે કરવા તત્પર હાલ નહીં, જેમ કે અમને કાંઈ પહેલી તો જૂની બહેનો જે રહીને ઓછું ભણેલ છે એ પ્રમાણે અમે હાલ કામગીરી નહીં કરી શકીએ, અને વત્તા કે અમને કોઈ તાલીમ આપશો તો આગળ વધીશું બહેનો, અને અમે અમારો હક જ માગીએ છીએ, ફક્ત ને ફક્ત ફિક્સ પગાર કરો
અને અમને સારું કામગીરી વિશે વેતન આપો, ઇન્સેન્ટિવ સારું આપો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને અમે કામ કરીએ ને એ પ્રમાણે ફિક્સ વેતન આપો અને સારો પગાર વધારો, એ પ્રમાણે અમે સારી કામગીરી કરીએ. મીઠા ગામમાં નોકરી કરું છું આશાબેન તરીકે, અને અમને કાયમિક રીતે શોષણ થાય છે આશાબેનનું, અને આશાબેનનું શોષણ બંધ કરો અને જે અમને આ ઇન્સેન્ટિવ પ્રથા આપેલી છે તે બંધ કરો અને ફિક્સમાં અમને લો, ફિક્સ પગાર આપો અને અમારું કાયમી નોકરી કરો. અને અમને રોજ માટે જે કામ આપવામાં આવે છે તેનું રોજે રોજ નવું નીકાળવામાં આવે છે અને કહે છે કે રોજ આશા જોડેથી લાવો, આશા જોડેથી લાવો, પણ આશા રોજ નવું કામ કેવી રીતે ડાયરેક્ટલી કરી શકે? કોઈને જ કોઈ ભણેલી છે, કોઈ અભણ છે, કોઈને ઓનલાઈન કામ આવડતું પણ નથી. એવી રીતે અમને કહે છે બધાય, પણ અમે ઓનલાઈન કરવા હાલ તૈયાર કોઈ આશાબેન નથી.